નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજાર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના ભાવની વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે દર્શાવેલું આ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના તાજા એરંડાના ભાવની વાત કરીએ તો વિરમગામમાં 1239 થી 1251 રૂપિયા બોલાયા, ધારીમાં 1200 થી 1200, પાટડીમાં 1215 થી 1220, રાજકોટમાં 1160 થી 1226, ધાંગધ્રામાં 1227 થી 1244, તલોદમાં 1200 થી 1247, સમીમાં 1230 થી 1245, ભચાઉમાં 1220 થી 1235, ઈડરમાં 1230 થી 1250, વડગામમાં 1230 થી 1230, અમરેલીમાં 1140 થી 1203, કલોલમાં 1225 થી 1245, વિસાવદરમાં 853 થી 961, હળવદમાં 1225 થી 1257, આંબલિયાસણમાં 1220 થી 1233, મહેસાણામાં 1150 થી 1254, સિદ્ધપુરમાં 1235 થી 1255, ડીસામાં 1241 થી 1247, બહુચરાજીમાં 1250 થી 1258, માંડલમાં 1221 થી 1241, જેતપુરમાં 1050 થી 1221, જસદણમાં 800 થી 1100, ભાભરમાં 1230 થી 1260, ચોટાણામાં 1235 થી 1244, દાહોદમાં 1160 થી 1180, વારાહીમાં 1215 થી 1245, બાવળામાં 1224 થી 1242, વાંકાનેરમાં 1180 થી 1180, પાલનપુરમાં 1231 થી 1257, જામજોધપુરમાં 1180 થી 1220, બોટાદમાં 1175 થી 1176, ચાદરમાં 1220 થી 1235, અંજારમાં 1155 થી 1227, નેનાવામાં 1200 થી 1260, ધાનેરામાં 1230 થી 1256, જુનાગઢમાં 1200 થી 1200, લાખણીમાં 1230 થી 1258, ભુજમાં 1225 થી 1235, વિસનગરમાં 1200 થી 1267, માણસામાં 1237 થી 1260, ગોંડલમાં 1121 થી 1246, દહેગામમાં 1215 થી 1235, રખિયાલમાં 1200 થી 1210, ચાણસ્મામાં 1210 થી 1248, વિજાપુરમાં 1211 થી 1255, ગોઝારિયામાં 1216 થી 1238, કુકરવાડામાં 1216 થી 1238, થરામાં 1245 થી 1261, ભીલડીમાં 1240 થી 1248, હારીજમાં 1232 થી 1256, ખેડબ્રહ્મામાં 1230 થી 1240, ઉનાવામાં 1250 થી 1255, થરાદમાં 1238 થી 1270, હિંમતનગરમાં 1220 થી 1245, પાટણમાં 1201 થી 1267, જામનગરમાં 1015 થી 1200, તળાજામાં 1020 થી 1020, મહુવામાં 1169 થી 1169, રાધનપુરમાં 1210 થી 1250, પ્રાંતિજમાં 1220 થી 1250, ભાવનગરમાં 1170 થી 1170, દિયોદરમાં 1242 થી 1257, કડીમાં 1225 થી 1245 રૂપિયા બોલાયા હતા। આભાર મિત્રો। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।